કેમ છો છોકરાઓ? હું ઈચ્છું છું કે તમે આ બધી આકૃતિઓમાં લાલ રંગનું અંશ કેટલું છે એના વિશે વિચારો. આ બધી આકૃતિઓમાં લાલ રંગનું અંશ કેટલું છે એ વિચારો. ચલો આપણે પહેલી આકૃતિ જોઈએ. એમાં લાલ રંગનું અંશ કેટલું છે એ આપણે કાઢીએ. તો પહેલી આકૃતિમાં 1 2 3 4 ને 5 5 બરાબરના ભાગ છે. એમાંથી એક બરાબરના ભાગમાં મેં લાલ રંગ પૂર્યું છે. તો 5માંથી 1 એટલે એક પંચાંશ આકૃતિમાં રંગ પૂરાયેલો છે. હવે બીજી આકૃતિ, એમાં 1 2 3 4 5 6 7 8 9 ને 10 બરાબરના ભાગ છે. એમાંથી મેં બે ભાગમાં લાલ રંગ પૂર્યું છે એટલે બે દશાંશ આકૃતિમાં લાલ રંગ પૂરાયેલું છે. હવે આપણે ત્રીજી આકૃતિ જોઈએ. એમાં 1 2 3 4 5 6 7 8 9 10 બરાબરના ભાગ છે. એમાંથી મેં બે ભાગમાં લાલ રંગ પૂર્યું છે. એનું મતલબ બે દશાંશ આકૃતિમાં લાલ રંગ પૂરાયેલો છે. હવે આપણે જોઈએ કે આ સંખ્યા રેખા પર આપણે કેવી રીતના દર્શાવી શકીએ છીએ. તો પહેલી આકૃતિ માટે આપણે કરીએ છીએ, હું મોટી સંખ્યા રેખા દોરું છું. આપણે 0 થી 1 ની વચ્ચેની સંખ્યા રેખા જોઈશું. બરાબર. હવે પહેલી આકૃતિ માટે હું 0 થી 1 ની વચ્ચેની સંખ્યા રેખાને 5 બરાબરના ભાગમાં વિતરિત કરીશ. 5 બરાબરના ભાગ થઈ ગયા 1 સુધી. હવે આપણે જોઈએ, મેં 5 માંથી એક ભાગ અવૃત કર્યું છે. તો આ પહેલા બિંદુની સંખ્યા હોવી જોઈએ 5 માંથી 1 એટલે 1 પંચાંશ. હવે આપણે બીજી આકૃતિ માટે પણ આવી જ સંખ્યા રેખા જોઈશે. તો હું એવી જ સંખ્યા રેખા ઉપર દોરી દઉં છું. હવે બીજી આકૃતિ માટે તમે જોશો કે 10 બરાબરના ભાગ છે. તો આ પહેલા બનાયેલા 5 બરાબરના ભાગને વચ્ચેથી બે ભાગમાં ફરીથી વિતરિત કરી દઈશ. તો મારા પાસે હવે કેટલા થઈ જશે? 1 2 3 4 5 6 7 8 9 ને 10 બરાબરના ભાગ 0 થી 1 ના વચ્ચે થઈ જશે. હવે એમાંથી મેં બે ભાગ અવૃત કર્યા છે એટલે બીજું બિંદુ, આપણે બીજા બિંદુની સંખ્યા જોવી છે. તો બીજા બિંદુની સંખ્યા શું થશે? બે દશાંશ. પણ આ શું? અહીંયા તો એક પંચાંશ પણ છે. એનું મતલબ શું થયું? એનું મતલબ એ થયું કે એક પંચાંશ ને બે દશાંશ બંને બરાબર સંખ્યા છે. પણ આવું બની શકે છે કે? હા, એવું બની શકે છે. કેમ? કારણ કે મેં એક ભાગને બે બરાબરના ભાગમાં વિતરિત કર્યું છે. આપણે હવે નીચે આકૃતિમાં જોઈએ, એ બધે આપણી ખબર પડી જશે. જો આ આકૃતિ, પહેલી આકૃતિથી બીજી આકૃતિમાં આપણે કેવી રીતના જઈ શકીએ છીએ? પહેલી આકૃતિમાં જેટલા ભાગ છે 5 ભાગ, એમ બધાને ફરીથી હું બે બરાબરના ભાગમાં વિતરિત કરું છું. જો તો હવે તમને શું દેખાય છે? પહેલી આકૃતિ બીજી આકૃતિના બરાબર થઈ ગઈ છે. એકદમ એક જેવી દેખાય છે બંને આકૃતિ. મેં બંને આકૃતિમાં લાલ રંગનો ભાગ વધાર્યો નથી, કાં તો મેં ઘટાડ્યો પણ નથી, પણ એ જ દેખાય છે. ને ત્રીજી આપણી જે આકૃતિ છે એ જુદી એટલે દેખાય છે કારણ કે એમાં બંને લાલ ભાગ જુદા જુદા છે. જો આપણે એમને ભેગા પાડીએ તો એ પણ પહેલી આકૃતિ જેવી જ દેખાશે. બધાને સમજણ પડી? એનો મતલબ એ થયું કે એક પંચાંશ આપણા બે દશાંશ બરાબર છે. એટલે આપણે 0 થી 1 પંચાંશની વચ્ચે બે ભાગ પાડીએ તો આપણે બે દશાંશ મળી જશે.